વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ પહેલા આપણે પ્રકરણ 8માં આપણું બંધારણ, એ બંધારણના વિશિષ્ટ લક્ષણો એ વિશે જોઈ ગયા છે. હવે આ ચેપ્ટરની અંદર આ ત્રણ બાબતો છે: મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે જોવાનું રહે છે. તો પહેલી જ બાબત આપણે જોઈએ છે કે આ માનવ હક એટલે શું. એનો સામાન્ય અર્થ છે, માનવ હક એટલે બાળકના જન્મ સાથે જ જે હક પ્રાપ્ત થાય એ હકને માનવ હક તરીકે ઓળખવામાં આવે છે. બાળકનો જન્મ થતા જે હક પ્રાપ્ત થાય તેને માનવ હક કહે છે. ફ્રાન્સ ક્રાંતિના પ્રણેતા રૂસોએ આ વિધાન કહ્યું હતું કે લોકશાહી દેશોની અંદર આ મળવાપાત્ર હોય, એટલે લોકશાહી દેશોમાં ભારતની ગણના થતી હોવાના કારણે એમાં એને પણ સ્થાન આપ્યું છે. બરાબર. એના પ્રણેતાઓ તો ફ્રાન્સ ક્રાંતિના ઘણા બધા હતા, જેમાં રૂસો, વોલ્ટેર, મોન્ટેક્સ, ડિડેરો, ફ્રીજોપેટન, ફ્રીઝન એવા ઘણા બધા છે. તેમાંથી આ રૂસો મુખ્ય ગણાતો હતો અને એમણે આ વિધાન આપ્યું અને એના આધારે આ લોકશાહીમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? માનવ હક એટલે શું? તો માનવ છે એનો જન્મ થતા જે હક પ્રાપ્ત થાય એને માનવ હક તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત હક્કો, તો મૂળભૂત હક્કો એટલે નાગરિકના વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગણ વિકાસ માટે મદદરૂપ થાય એવી પરિસ્થિતિ, ચોક્કસ અનુકૂળતાઓ કે પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિને આપણે મૂળભૂત હક્કો તરીકે ઓળખવામાં આવે છે. ફરી, મૂળભૂત હક્કો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવા માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓને માનવ હક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ માનવ હક્કોની ઘોષણા ઈસવીસન 1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN કે યુનો જે કહેવાય છે એમણે જાહેર કર્યું છે અને એના આધારે વિશ્વના આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા તમામ દેશોએ એનો સ્વીકાર કરેલો જોવા મળે છે. એ જ આધારે ભારત સરકારે પણ ભારતના બંધારણમાં ઉલ્લેખ કરીને આ હક ને બંધારણમાં સમાવેશ કરીને ભારતની પ્રજાને આપવાનો નિર્ધાર કરેલો છે. તે આપણને જોવા મળે છે. બરાબર. એટલે એ રીતે આ મૂળભૂત હક્કો છે. એ મૂળભૂત હક્કોની પ્રક્રિયાના આધારે યુએને જાહેર કરેલું 10 ડિસેમ્બર, જો સાંભળી લેજો, 10 ડિસેમ્બર નો દિવસ છે એ માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે એ હકની ઘોષણા 1948માં થઈ હતી અને 10 ડિસેમ્બરે થયેલી, અને તેના આધારે એ દિવસને માનવ હક દિન તરીકે વિશ્વમાં ઉજવવાનો નિર્ધાર કર્યો હોય, એટલે એ રીતે એને ઉજવવામાં આવે છે. એટલે તે તમને દર્શાવવામાં આવે છે. બરાબર. બીજી બાબત આપી છે માનવ અધિકાર એટલે શું. તો માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી સામાજિક પરિસ્થિતિઓ, જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય હોય, તેને માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. જો સ્પષ્ટ આપ્યું છે, માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ
સાધવામાં મદદરૂપ બની શકે એવી સામાજિક પરિસ્થિતિઓ કે જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. સર્વાંગીણ વિકાસ એટલે દરેક ક્ષેત્રનો માનવનો વિકાસ થવો જોઈએ. શારીરિક રીતે આરોગ્ય જળવાવું જોઈએ, માનસિક રીતે બૌદ્ધિક વિકાસ થવો જોઈએ, આ જ રીતે સાંસ્કૃતિક દ્રષ્ટિએ બધી જ એની ભાષા બોલી કે જે છે એનો સ્વીકાર થાય, એનો વિકાસ થાય. બરાબર? એ દરેક ક્ષેત્રો, પછી ધંધો હોય, રોજગાર હોય, જે કોઈ ક્ષેત્ર, એ બધા માટે એની ખુલ્લી મૂકવામાં આવે, એ બધી જ રીતે એને પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિ અપનાવવામાં આવે. તો એવી પરિસ્થિતિ કઈ? તો એ ફક્ત અને ફક્ત લોકશાહીમાં જ જોવા મળે છે. એટલે લોકશાહીમાં એને સ્થાન અપાયું છે તે તમને દર્શાવવામાં આવે છે. તો આ રીતે આ માનવ અધિકારો છે, એ અધિકારો દરેક લોકશાહી દેશોના પ્રજાને પ્રાપ્ત થાય એ રીતે બંધારણમાં એનો ઉલ્લેખ કરી બંધારણના આધારે પ્રજાનું રક્ષણ, એનું જતન અને એ બધાનો વિકાસ માટે તત્પર બને એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીને એનો સ્વીકાર કરેલો છે તે તમને દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોઈએ છે કે માનવ અધિકારો કેટલા છે, એટલે કે માનવ હક્કો કેટલા છે અને કયા કયા છે. તો સ્પષ્ટ પ્રશ્નના આધારે જવાબ આપવાનો હોય એ ખ્યાલ રાખવાનો. જો એક વિધાનનો એક વાક્ય આપણે ગુમાવીએ તો અડધો માર્ક્સ ગુમાઈ જાય છે. એની ખ્યાલ રાખીને આ પ્રશ્નનો જવાબ આપવાનો. જો પ્રશ્નમાં આપ્યું છે માનવ હક્કો કેટલા છે, તો કેટલા? 6 છે, એ લખવું પડે. અને ત્યાર પછી કયા કયા છે તો એ 6 નો ઉલ્લેખ કરવાનો. જો તમે સીધા જ ઉલ્લેખ કરી દેશો તો માર્ક્સ કપાય. તો આવી રીતે ન કરતા આમાં માનવ હક્કો કેટલા છે તો 6 છે. 6 માં કયા કયા છે તો સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે નો હક એટલે કે શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આ રીતે 6 હક્કો એ મૂળભૂત હક્કો તરીકે આપવામાં આવ્યા છે. તેનો ખ્યાલ તમને મળે છે. ફરી મૂળભૂત હક્કો કેટલા છે, કયા કયા? તો મૂળભૂત હક્કો 6 છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આ રીતે 6 જેટલા હક્કો આપવામાં આવ્યા છે. એ 6 હક્કો એને મૂળભૂત હક્કો તરીકે ગણ્યા છે અને બંધારણ દ્રષ્ટિએ આપણા કાયદાની દ્રષ્ટિએ એનું રક્ષણ પણ અપાયું છે. જો એનો ભંગ થાય તો અદાલતની અંદર જઈ એનું રક્ષણ મેળવી શકાય છે. એટલે આ મૂળભૂત હક્કો આપણને ખૂબ અનિવાર્ય અને ખૂબ અગત્યતા ધરાવે છે તે બાબત તમને દર્શાવવામાં આવી છે. હવે આપણે લઈએ છીએ પહેલો હક, જેમાં સમાનતાનો હકનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો સમાનતાનો હક એટલે એમાં 2 બાબત મુખ્ય ગણાય. એક કાયદા સમક્ષ સમાનતા અને બીજી છે કાયદાનું સમાન રક્ષણ. આ 2 બાબતો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. તો કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. કોઈ એક વ્યક્તિના તરફેણમાં કોઈ પણ કાયદો લાગુ પડશે નહીં. પછી એ રાજા હોય કે પછી મજૂર હોય. આપણે અહીંયા લોકશાહી છે એટલે લોકશાહીમાં એ વડાપ્રધાન હોય કે પછી છેલ્લે પટાવાળો હોય. દરેક ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે, દરેક પ્રજા માટે એ કાયદો શું છે? સમાન છે. એટલે તમને આપે કે એક ગુના માટે એક વ્યક્તિને અલગ સજા અને બીજા વ્યક્તિને અલગ સજા થઈ શકે નહીં. એક જ પ્રકારના ગુના માટે બધા જ વ્યક્તિ, પછી એ રાજા હોય, વડાપ્રધાન હોય કે પછી મજૂર હોય, બરાબર, એ બધા માટે કાયદો કેવો છે? સમાન લાગુ
પડશે એવું તમને દર્શાવે છે અને તેના આધારે તમને આપવામાં આવ્યું છે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે છે. એટલે કે મેં તમને કહ્યું તે મુજબ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય એ ગુના માટે જે નિર્ધારિત કરેલો કાયદો છે એ બધા માટે એક સરખો લાગુ પડે છે. બરાબર? એટલે એ બાબત આપણને જોવા મળે છે. એટલે કાયદા સમક્ષ સમાનતા કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ અથવા તમને આપે એક સરખી પરિસ્થિતિમાં મુકાય વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે છે. એટલે તમામ નાગરિકને લિંગ, જાતિ, ધર્મ, ભાષા, જન્મ સ્થળ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ કાયદો સમાન વ્યક્તિને સમાન રીતે એટલે કે બધા જ વ્યક્તિને એક સરખો લાગુ પડે છે. તે બાબત તમને દર્શાવવામાં આવી છે. બીજી બાબત તમને આપે છે કાયદાનું સમાન રક્ષણ. એટલે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોય છે. બરાબર? સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર પણ સમાન છે. મતલબ આપે કોઈ પણ પરિસ્થિતિ હોય એ દરેક વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિના સરખી રીતે એનું રક્ષણ કરવામાં આવે છે. એટલે તે બાબત તમને ઉલ્લેખ કરવામાં આવેલો છે, એનો ખ્યાલ આપવામાં આવે છે. સમાન સંજોગોમાં મતલબ આપે જો એક ખૂન કર્યો હોય તો એના માટે જે કાયદો લાગુ પડે એ જ બીજા માટે પણ લાગુ પડી શકે. જો એક ગુનેગારને અલગ અને બીજા ગુનેગારને અલગ રીતે કાયદો લાગુ પડતો નથી એવું સ્પષ્ટતા એમાં કરવામાં આવી છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. બરાબર? હવે એની અંદર કેટલીક બાબતો તમને સ્પષ્ટ દર્શાવી છે. કયા કાયદાની અંદર તમને ઉલ્લેખ કરે છે તે અનુસાર તમને જોવા મળે છે કે આપણે અહીંયા આ કાયદો કઈ રીતે લાગુ પડે છે તે બાબત તમને દર્શાવી છે. તો એની દ્રષ્ટિએ તમને ઉલ્લેખ કરેલો છે કે આપણે અહીંયા દરેક જે તમને જોવા મળે છે કઈ બાબતો, તો એમાં તમને આપે છે કુવા હોય, તળાવ હોય, વાવ હોય, ઘાટ હોય, મંદિર હોય કે કોઈ પણ છે, એમાં દરેક વર્ગ માટે દરેક રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, સમાન લાગુ પડશે. પછી એ કોઈ પણ જાતિનો હોય, બધા માટે એ ઉપયોગ માટે સમાન દર્શાવે છે, એમાં ભેદભાવ કરી શકશે નહીં એવું સ્પષ્ટતા તમને આપવામાં આવી છે. મનોરંજન સ્થળો હોય કે જે કઈ હોય તેમાં આ વ્યક્તિ આ જાતિનો હોવાથી એમાં એ એન્ટ્રી આપવામાં ન આવે એવું કોઈ પણ વ્યક્તિ કહી શકતી નથી. એ સ્પષ્ટ તમને દર્શાવે છે. એટલે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર? એટલે એ તમને દર્શાવે છે. બીજી એક બાબત મહત્વની આપી છે કે આપણે ભારતની અંદર જ્યારે ભારત આઝાદ થયો તે સમયે અમુક જાતિઓ જે હતી એનો અંગ્રેજો દ્વારા ભારે શોષણ થયું હતું. તેથી એનો વિકાસ સદંતર અટકી ગયો હતો. એટલે બંધારણની અંદર આ એક બાબત ઉલ્લેખ કરીને સમાન વ્યક્તિ માટેના કાયદાઓ સાથે સમાન રીતે એનો વિકાસ થાય એ માટે પણ પ્રયોજન કરશે એવું સ્પષ્ટ કહ્યું છે. અને તે અનુસાર જે તે રાજ્ય કે કેન્દ્ર સરકાર જે હોય તે એ જાતિના ઉત્કર્ષ માટે વિશેષ પગલાં લે તો તે સમાનતાનું હકનું ઉલ્લંઘન કરી શકાય ગણાતું નથી. એટલે કે તમને આપે છે આપણે અહીંયા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ જે છે, અપંગ છે, સ્ત્રીઓ છે, એના માટે એનો વિકાસ થાય, એનો ઉત્કર્ષ થાય એ માટે ખાસ જોગવાઈ કરી છે. અને એ જોગવાઈ અનુસાર એનો વિકાસ સાધી શકે, એ સર્વાંગીણ ક્ષેત્રે અન્ય લોકોના સમકક્ષ આવી શકે તે માટે કેટલીક બાબતોમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધી શકે તે માટે કોલેજો, યુનિવર્સિટીઓ
એની અંદર અનામત બેઠકો રાખવામાં આવી છે. આ જ રીતે એ રાજકારણમાં ભાગ લઈ શકે તે માટે લોકસભા છે, વિધાનસભા છે, એની અંદર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ અનામત બેઠકોની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત એના ઉત્કર્ષ માટે આર્થિક સહાય આપે છે, શિષ્યવૃત્તિ આપે છે, અથવા ફીની બાબતમાં બાંધછોડ કરવામાં આવી છે અને ઉંમરમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જે સમાનતાનું હકનું ઉલ્લંઘન ગણાતું નથી, પરંતુ આ પ્રક્રિયાને હકારાત્મક ભેદભાવ અથવા રક્ષણાત્મક ભેદભાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન પૂછાય, હકારાત્મક ભેદભાવ એટલે શું? તો તમને અગાઉના ચેપ્ટરમાં પણ કહ્યું છે અને આમાં પણ એ બાબત આવે છે. એટલે એ બાબતનો ખ્યાલ રાખીને જે કોઈ વ્યક્તિઓ છે એના સર્વાંગીણ વિકાસ માટે બંધારણમાં ખાસ જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે સમકક્ષ બનાવવાને અન્ય લોકોની સમકક્ષ આવી શકે એ માટે ખાસ જોગવાઈ અનુસાર અનામત બેઠકોની જોગવાઈ, શિષ્યવૃત્તિ, બરાબર, અને ઉંમરમાં જે કંઈક ફેરફાર રાખવામાં આવ્યો છે એ સમાનતાનું હકનું ઉલ્લંઘન ગણાતું નથી, પરંતુ એ પ્રક્રિયાને શું કહેવાય છે? રક્ષણાત્મક કે હકારાત્મક ભેદભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રક્રિયાની એક બીજી બાબત પણ આપી છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતની અંદર એક રંગભેદ નીતિ જેવો ક્રૂર ગણી શકાય એવી સ્થિતિ નિર્માણ પામી હતી, જે જાતિ ભેદ તરીકે ઓળખાતી હતી, જેને આપણે અહીંયા અસ્પૃશ્યતા તરીકે ગણાતી હતી. આફ્રિકાની અંદર રંગભેદ નીતિ તરીકે ઓળખાતી, અહીંયા આગળ કઈ આપી છે? અસ્પૃશ્યતા. તો એ બાબત પણ એમાં સ્પષ્ટતા આપી છે કે અસ્પૃશ્યતા છે, જે જાતિભેદ છે, જેને ગાંધીજીએ આપણા માનવ સમાજનું કલંક કહ્યું છે, અને એ માટે એણે અથાગ પ્રયત્ન કરેલા છે, કાયદાઓ ઘડ્યા છે. એના માટે એમણે પોતે જ, તમે જાણો છો કે સાબરમતી આશ્રમમાં હરિજન કુટુંબને રાખી એના ભેગે રહેતા એને હવે અડવાથી અભડાઈ જવાતું નથી એનો દાખલો બેસાડીને એ ભેદભાવની પ્રક્રિયાને કલંક ગણીને દૂર કરવા માટે કાયદાઓ ઘડેલા જોવા મળે છે. એટલે આજે આ સ્પૃશ્યતાનું આચરણ કરનાર કે એનો અમલ કરનાર કોઈ પણ વ્યક્તિ છે એને સજાને પાત્ર તરીકે ગણવામાં આવે છે અને તેના આધારે દંડ અને સજા થઈ શકે છે. જાહેરમાં એનું ઉદ્બોધન પણ કરી શકાતું નથી, એ બાબત આપણને સ્પષ્ટતા દર્શાવી છે. બરાબર, તો એ આપણને જોવા મળે છે. આ ઉપરાંત આ કાયદા દ્વારા તમને એ બાબત આપવામાં પણ આવી છે કે અગાઉના સમયની અંદર કેટલીક બાબતો જે છે એ જાતિભેદ, વર્ગભેદ જેવી પરિસ્થિતિ ઊભી કરતી હોય એવા જે એવોર્ડ આપવામાં આવતા હતા તેને મનાઈ કરવામાં આવી છે. કેટલાક એવોર્ડ જે અપાતા જાતિ વર્ગના આધારે અપાતા હતા એવા એવોર્ડને મનાઈ ફરમાવી છે. પણ આ સમાનતાના હક દ્વારા ભારતના બંધારણમાં એનો ઉલ્લેખ કરીને એને મનમાં જેની અંદર કેટલીક બાબતો જે ઉલ્લેખ કરવામાં આવે છે તે તમને દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ આગળ પહેલી બાબતની અંદર આપે છે દીવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણનો ઉપયોગ કરવામાં આવતો, એને પ્રથા દૂર કરી છે. જેમ કે આપણે જોઈએ છીએ મરાઠાઓની અંદર જે બાજીરાવ, પેશવા બાજીરાવ ના એવી રીતે ઉલ્લેખ કરીને આ પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો હતો. તો આવી પ્રથા બંધ કરી છે અને એ માટે તમને ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિ છે એના સર્વાંગીણ વિકાસ સાધી શકે અને સમાન રીતે એનું જતન થાય એ માટે વિશેષ કે પછી કોઈ પણ વર્ગનો હોય એનો જાતિ, ધર્મ, રંગ, બરાબર, ભેદભાવ વગર સમાન વ્યક્તિને સમાનનો ઉત્કર્ષ સાધી શકાય તે માટે કેટલાક એવા એવોર્ડ આપવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. જેમ કે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, બરાબર, જેવા એવોર્ડ જે આપવામાં આવે છે, બરાબર, એ તમને જોવા મળે છે. આ ઉપરાંત સૈનિકની અંદર એની બઢતી થાય અને તે માટે કેટલાક
જે ઉલ્લેખ કર્યો છે તેના આધારે આપણે જોઈએ છે મેજર તરીકેનો આગળ એનો ઉપયોગ થાય છે, એટલે એ છે ચીફ માર્શલ. આવા કેટલાક શબ્દોનું પ્રયોજન કરીને એનો વિકાસ છે, એને જે કામગીરી કરી છે તે બદલ એને સમાન રીતે શું કરે છે, સંબોધન કરીને એનું જતન જાળવવા માટેનો પ્રયત્ન કરે છે. આ બધી બાબતો છે એની અંદર ઉલ્લેખ કરીને આ રીતે આ સમાનતાનો હક છે એ હકનો ઉલ્લેખ કરીને આપણને શું આપ્યું છે, સમાનતા આપી છે. આ સમાનતા શેમાં લાગુ પડી છે? બરાબર, તો એ બધા જ વ્યક્તિ માટે, ભારતના નાગરિક બંધારણની અંદર ઉલ્લેખ કરીને આ રીતે સમાનતાનો હક છે એ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, એનો ઉલ્લેખ કરેલો છે. તો તે બાબત આપણને જોવા મળે છે. ત્યાર પછીના હક તરીકે આપણે લઈએ છીએ સ્વતંત્રતાનો હક. તમે જાણો છો કે આપણને સ્વતંત્રતા મળી છે. એ સ્વતંત્રતા પ્રાપ્ત થતા આપણે પોતપોતાની રીતે કોઈ પણ પ્રકારનો વ્યવસાય, ધંધો, બોલી, ભાષા, પહેરવેશ, ખોરાક પોતાની રીતે ગ્રહણ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. આ પ્રકારની જે સ્વતંત્રતા છે એ પણ છે. કદાચ તમે જાણતા હોય છે, એક પ્રશ્ન પૂછાય છે, આપણા બંધારણ છે, આપણા ભારત છે, એ ભારતના મુખ્ય આદર્શો કયા? આદર્શો કયા? તો આદર્શોની અંદર આ 3 આદર્શો છે તે આપ્યું છે. કયા? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા. આ 3 આદર્શો છે, એમાંથી આ 2 અહીંયા આગળ આપવામાં આવ્યા છે. તો એમાં આપણે સ્વતંત્રતાનો હક છે એ હકની 6 પ્રકારની સ્વતંત્રતા આપી છે. આ 6 પ્રકારની સ્વતંત્રતા કઈ કઈ છે તે આપણે જોવાનું આમાં રહેશે, એટલે એ બાબત તમને ખ્યાલ આપું છું. તો એ માટે પહેલી બાબત આપી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. એનો મતલબ એ થાય છે આપણે પોતાના મનની અંદર જે કંઈક વિચારો આવી એ સારા વિચારોનું ગ્રહણ કરી એના લેખિત સ્વરૂપમાં કે પછી વક્તૃત્વ દ્વારા એને રજૂઆત કરી શકાય છે. એને વાણી અને અભિવ્યક્તિ એટલે રજૂઆત કરવાની સ્વતંત્રતા મળી છે. બીજી બાબત આપી શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની કે સભાઓ ભરવાની સ્વતંત્રતા છે. શસ્ત્રો વિના, કોઈ પણ પ્રકારનું હથિયાર ન હોય એ રીતે ભેગા થવાનું. એ જ રીતે મંડળો, આપણે સંસ્થાઓ પણ સ્થાપી શકીએ છીએ, સભા ભરી શકીએ, તો એ માટેની સ્વતંત્રતા આપી છે. એનો મતલબ એ થયો કે જો શસ્ત્રો હોય હાથમાં, તેના કારણે જે ભેગા થાય શસ્ત્રો સાથે, એટલે બીજા જાતિના હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય તેને ભય થાય છે, અને એ ભયના કારણે ઉશ્કેરણી થાય તો એના કારણે શું સંઘર્ષમાં પરિણમે છે. આવી સંઘર્ષની પરિસ્થિતિ ન સર્જાય તે માટે શાંતિથી ભેગા થવાની કે આપણે સભાઓ ભરવા માટેની સ્વતંત્રતા આપવામાં આવી છે, એટલે તે તમને દર્શાવવું છે. ત્રીજી બાબત આપી છે મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા આપી છે. આપણે પોતાની રીતે કોઈ પણ પ્રકારના એવા મંડળો રચી શકાય છે, જેમ કે બાળ મંડળ, બાળ સભા, વિજ્ઞાન મંડળ, ગણિત મંડળ, પર્યાવરણ મંડળ. આ જુદા જુદા મંડળો આપણે પોતાની રીતે રચી શકીએ અને તેના સભ્યો પણ બની શકીએ છીએ. તો એ માટેના બરાબર સ્વતંત્રતા આપી છે. સંઘો પણ રચી શકાય છે, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, લીગ ઓફ નેશન, એ જે હતું તે વાલીપણા સમિતિ છે, બરાબર, સચિવાલય, આવા બધા સંઘો છે, યુનિસેફ, યુનેસ્કો. આવા સંઘો રચી શકાય છે. તો તે આપણને જોવા મળે છે. ભારતનો કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ભાગમાં, કોઈ પણ રાજ્યની અંદર જવાની કે હરવા ફરવાની સ્વતંત્રતા છે. એક બાબત ઉલ્લેખ કરી દેવામાં, જમ્મુ કાશ્મીર સિવાય ગમે ત્યાં તમે જઈ શકો છો. હવે
એનો એક કારણ હતું અને તે કારણમાં તમને સ્પષ્ટતા આપું છું કે ત્યાં આગળ આતંકવાદનો વધુ ભય હતો, પરંતુ આ 370 નો ધારો દૂર કર્યા પછી આ પ્રક્રિયા દૂર થઈ છે. એટલે હવે ત્યાં જઈ શકીએ, પરંતુ જોખમ તો હજુ પણ છે, સંપૂર્ણ દૂર થયું નથી. એટલે તે છે, એટલે મુક્તપણે ભારતના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા છે. જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં તમે જઈ શકો, પણ એ માટે કંઈક પછી આપો મર્યાદાઓ પણ છે. એના માટે પરવાનગી લેવી પડે, કંઈક પણ બાબત હોય તે તમને દર્શાવે છે, એટલે તે છે. આ જ રીતે 5મો આપે છે કોઈ પણ ભાગમાં રહેવાની કે ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા આપી છે. ભારતનો, આપણે ગુજરાતનો નાગરિક હોય અને એમ વિચારે કે મારે પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં જઈને ધંધો અને રોજગાર કરવો છે, વસવાટ કરવો છે, ત્યાં સ્થાયી કાયમ માટે ત્યાં રહેવું છે, તો એ રહી શકે છે. ગુજરાતનો વ્યક્તિ એમ વિચારે કે મારે તમિલનાડુમાં જઈને વસવાટ કરવો છે, ત્યાં એ સ્થાયી થઈ શકે છે, પોતાના કુટુંબ સાથે ત્યાં જઈને રહી શકે છે. એ માટેની સ્વતંત્રતા છે. એટલે કોઈ પણ ભાગમાં, એવું નથી કે આ જ રાજ્ય, કોઈ પણ ભાગમાં જવું હોય તો ત્યાં જઈ શકે, ત્યાં સ્થાયી કાયમી વસવાટ ત્યાં કરી શકે છે. તો એ રીતે એ સ્વતંત્રતા આપી છે. આ જ રીતે 6ઠી સ્વતંત્રતા આપી છે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા છે. સરકાર કોઈને પણ એમ કહેવામાં આવતું નથી કે તમે આ ધંધો કરો, તમે આ વ્યવસાય કરો, બરાબર? બધાને કોઈ પણ ફરજ પાડી શકતી નથી. તમારે મનમાં જે તમને યોગ્ય લાગે, જ્યાં વધારે નફો પ્રાપ્ત થાય અને પોતે આગળ વધી શકે એ પ્રકારનો વ્યવસાય, ધંધો, નોકરી જે કંઈ કરવું હોય તે કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ રીતે આ 6 સ્વતંત્રતા ના હકમાં આપવામાં આવેલું છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવી છે. હવે આ જ બાબત તમને જોવા મળે છે કે એ જે સ્વતંત્રતા મળી છે એનો મતલબ એ નથી કે આપણે ગમે તેમ બોલી શકીએ, ગમે તેમ મનમાં આવે એવી પ્રક્રિયા અપનાવી શકીએ. એના માટે બંધારણની અંદર જોગવાઈ અનુસાર કેટલીક મર્યાદાઓ મૂકી છે. એ મર્યાદામાં રહીને આપણે કામકામ કરવાનું હોય છે. મર્યાદાઓ છે, બંધારણની અંદર ઉલ્લેખ કરેલો છે, અને એ મર્યાદાનું પાલન કરવું પડે, તો જ આ સ્વતંત્રતા આપણે મેળવી શકીએ. જેમ કે કોઈ એક વ્યક્તિ પોતાને જે બોલવા માટેની સ્વતંત્રતા હોય, તો સામેની વ્યક્તિ પણ એ રીતે બોલવાની એ સ્વતંત્રતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ લેખ દ્વારા પોતાનું વર્ણન કરી શકે છે, રજૂઆત કરી શકે છે, બીજા વ્યક્તિ પણ કરી શકે. એકના માટે એ સ્વતંત્રતા છે, બીજા માટે બંધન કરતા નથી. એ માટેની સ્વતંત્રતા આપણને જોવા મળે. એટલે એ બધા માટે તમને આપ્યો. ઘણી બાબત એ આપે છે. આપણો દેશ છે, એ દેશનો સર્વાંગીણ વિકાસ થાય, એ દેશમાં તમને ઉલ્લેખ કરવામાં આવે છે. તે અનુસાર હું તમને કહું છું કે આપણી જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાના કેટલાક માટે દેશની એકતા, દેશની અખંડિતતા જળવાય તે માટેની આ સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે તે બાબત તમને દર્શાવી છે. જો દેશની સાર્વભૌમત્વ, દેશની અખંડિતતા, દેશની એકતા, બરાબર, એ જળવાય એ અત્યંત જરૂરી છે. કારણ કે ભારત 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે જોડાયેલો છે. એટલે આ પ્રદેશો સાથે જોડાયેલો હોય તો બધાનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, સર્વતોમુખી વિકાસ થાય, એ અત્યંત જરૂરી છે. અને એને ધ્યાનમાં રાખીને આ બાબત તમને આપે છે કે દેશની શાંતિ જળવાય, દેશની અંદર સુલેહ સલામતી થાય, નીતિમત્તા ઘડાય, શિષ્ટતાના હિતમાં, બરાબર, કાયદાની તિરસ્કરતા, બદનક્ષી કે ગુનાની, હિંસાની, ઉશ્કેરણી જેવી બાબતો ઉપર સરકાર પ્રતિબંધ મૂકે છે.
એને ધ્યાનમાં રાખીને આવી બધી પ્રવૃત્તિઓ ન થાય એટલા માટે એના પર મર્યાદાઓ મૂકી છે, પ્રતિબંધ મૂક્યો છે. અને એ રીતે આ સ્વતંત્રતાઓ આપણે ભોગવી શકીએ એ અત્યંત જરૂરી છે, એટલે તે તમને ઉલ્લેખ કરવામાં આવે છે. બીજી બાબત એ પણ આપવામાં આવી છે કે 2009 ની અંદર બંધારણમાં એક સુધારો કરેલો છે અને એ સુધારા અનુસાર 14 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા દરેક નાગરિકને બરાબર પ્રાથમિક શિક્ષણ ફરજિયાતપણે પ્રાપ્ત કરવાનો અધિકાર પણ આપ્યો છે અને એ મુજબ એ સ્વતંત્રતા રીતે એ ભોગવી શકે છે. એ માટે એક ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ બાળક છે એ બાળકનો શિક્ષણ આપવાનો અધિકાર મા બાપે કરવાની છે, એ ફરજ છે. અને એના આધારે કોઈ પણ પરિસ્થિતિમાં એને શિક્ષણ લેવા ઈચ્છતા હોય તેને શિક્ષણ પૂરું પાડવું એ એક આપણો ધર્મ અને ફરજ બને છે. એટલે એ બાબત પણ ઉલ્લેખ કર્યો છે. બીજી એક બાબત ઉલ્લેખ કરી છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો હોય અને એ ગુનાની પ્રક્રિયા સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી. બીજી બાબત એ આપી કે એક જ ગુના માટે ડબલ વાર સજા થઈ શકે નહીં. કોઈ પણ પ્રકારનો